જુહાપુરામાં બોર્ડના વિદ્યાર્થીઓનું અનોખું સ્વાગત, પેન અને ગુલાબ આપી પાઠવી શુભેચ્છાઓ। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજથી રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે। પરીક્ષાના ટેન્શન વચ્ચે વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવો ખૂબ જરૂરી હોય છે। આવું જ કંઈક પ્રેરણાદાયી દ્રશ્ય અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં જોવા મળ્યું। જુહાપુરા ખાતે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત લાવવા માટે અમન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ એસોસિએશન તેમજ ઇન્સાફ ગુજરાતના સભ્યો મેદાને આવ્યા હતા। વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા ત્યારે તેમને ડરવાને બદલે પ્રોત્સાહન મળે તેવા હેતુથી સંસ્થાના સાથીઓ એજાજ ખાન, અનવર કાઝી, શોએબ સૈયદ, સમીર મલિક, ઉજૈફા મોમીન, ઝાકીર ખાન તેમજ તૌફીક ખાન પઠાણ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। દરેક વિદ્યાર્થીને હાથમાં એક ગુલાબનું ફૂલ અને પરીક્ષા માટે પેન અર્પણ કરવામાં આવી હતી। બેસ્ટ ઓફ લકના નાદ સાથે વિદ્યાર્થીઓને હિંમત આપવામાં આવી કે તેઓ શાંત ચિત્તે પરીક્ષા આપે। શિક્ષણ પ્રત્યેની આ જાગૃતિ અને બાળકો પ્રત્યેનો આ લગાવ ખરેખર બિરદાવવા લાયક છે। જ્યારે સમાજની આવી સંસ્થાઓ વિદ્યાર્થીઓની પડખે ઊભી રહે છે ત્યારે પરીક્ષાનો બોજ હળવો થઈ જાય છે। અમન એજ્યુકેશન અને ઇન્સાફ ગુજરાતની આ પહેલને વાલીઓ અને સ્થાનિકોએ પણ વધાવી લીધી છે। આને લઈને વધુ વિગતવાર માટે આપણે વાતચીત કરીશું ઇન્સાફ ગ્રુપના એજાજ ખાન પઠાણ સાથે। રિપોર્ટર શરીફ ખાચી, જુહાપુરા, અમદાવાદ। મારું નામ એજાજ ખાન પઠાણ, સામાજિક કાર્યકર્તા ઇન્સાફ ગુજરાત। આજે જુહાપુરામાં મોડેલ સ્કૂલ સ્થિત ધોરણ 10મી અને 12મીની એક્ઝામ શરૂ થઈ છે બોર્ડની। તો સૌથી પહેલા અમારી ઇન્સાફ ગુજરાતની ટીમ અને અમન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12ની એક્ઝામમાં એ સરસ રીતે ઉત્તીર્ણ થાય, ખૂબ આગળ વધે, તરક્કી કરે, એ માટે અમે તમામ લોકોને બેસ્ટ ઓફ લક કહીએ છીએ। અને ત્યારબાદ અમારા અમન એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને ઇન્સાફ ગુજરાતના સાથીઓ દ્વારા મોડેલ સ્કૂલની બહાર બાળકોને ગુલાબ અને પેનનું વિતરણ કરી અને તેમને તમામ બાળકોને બેસ્ટ ઓફ લક કહેવામાં આવ્યો અને કોમી સૌહાર્દનો માહોલ બને, કેમ કે જુહાપુરા વિસ્તાર એ માઇનોરિટીનો મુસ્લિમોનો વિસ્તાર છે અને બોર્ડની એક્ઝામની અંદર તમામ ધર્મ જાતિના લોકો અહીંયા એક્ઝામ આપવા માટે આવ્યા હતા। એટલે લોકો સુધી એક મેસેજ પહોંચે કે જુહાપુરાની અંદર પણ બહુ સારા લોકો, એજ્યુકેશનને માન આપવાવાળા લોકો અને એજ્યુકેશનને સમર્પિત લોકો રહે છે અને એ બાળકો સારી રીતે ઉત્તીર્ણ થાય એ બાબતને લઈને એમને પેન અને ગુલાબ વિતરણ કરી અને એમનો હોંસલો અફઝાઈ કરી એમને બેસ્ટ ઓફ લક કહેવામાં આવ્યો। શું સંદેશ આપવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓ નબળા છે અને જે વિદ્યાર્થીઓ આખો વર્ષ મહેનત કરી છે એક્ઝામ આપવા ગયા છે એમને શું સંદેશ આપવામાં? સૌથી મોટી વસ્તુ એ છે કે તમે આખો વર્ષ મહેનત કરી છે અને મહેનત કરીને આજે પરીક્ષાનો દિવસ છે અને પરીક્ષાના દિવસે તમે એક્ઝામ આપવા જાઓ છો તો તમામ બાળકોને અને એમના વાલીઓને અમારી તરફથી એક મેસેજ છે કે તમે જે તૈયારી કરી છે એ શાંતિપૂર્ણ રીતે મગજ શાંત રાખીને આપ એક્ઝામમાં પરીક્ષાની અંદર એ જે આપને જેટલા સવાલોના જવાબ આવે છે એનો જવાબ આપવાની આપ કોશિશ કરો અને દરેક વ્યક્તિ હોઈ શકે પહેલો નંબર ના લાવી શકે। અમુક બાળકો એવું હોય કે એમનું રિઝલ્ટ ધાર્યું ના મળે, એમાં માયુસ થવાની જરૂર નથી। જીવનમાં આ તો એક શરૂઆતની પરીક્ષાઓ છે, શરૂઆતની એક્ઝામ છે। હવે તો એક્ઝામોની શરૂઆત થશે તમારા ભણતર પછી, એટલે શાંતિપૂર્ણ રીતે એક્ઝામ આપો, તમે તમામ લોકો ઉત્તીર્ણ થાઓ એવી મારી ઈશ્વર અલ્લાહ ભગવાનથી પ્રાર્થના છે। અને વાલીઓને પણ કહેવું છે કે બાળકોને તમે શાંતિપૂર્ણ રીતે સમજાવો અને ટેકલ કરો। હોઈ શકે રિઝલ્ટમાં તમે ઈચ્છો એવું બાળકનું રિઝલ્ટ ના પણ આવે તો આપણે માયુસ થવાની જરૂર નથી। બાળકો માટે આપણો બાળક આપણી માટે એક્ઝામ કરતાં વધારે જરૂરી છે, એટલે આપણે બાળકને શાંતિપૂર્ણ રીતે સમજાવીએ અને આપણે એ બાળકોને એમને આપણે ટેકલ કરીએ।